આજની ધર્મકથા. પ્રણામ. ભીમસેન રાજકુમાર એના જીવનની કથનીઓની અંદરમાં આપણા છેલ્લા 2 કે 3 દિવસ ગયા. ચરિત્ર કદાચ આમ લીધું હોત ને તો બહુ વિશાળ છે, પણ આપણું અંતરાયી કર્મ એ જે વિષય ચાલી રહ્યો છે એ વિષયના આધારે આ લેવાની અંદરમાં સૌથી મહત્વની વાત એ થાય છે કે આપણે એના જીવનના બધા જ વળાંકોની સાથે સાથે એના કર્મના કારણોને પણ જાણી શકીએ. અને હવે જે ફેઝ આવે છે એનો કથાનો અંતિમ ભાગ, એની અંદર હવે આવા અંતરાય કર્મો ન બંધાય એ માટે એણે જે તકેદારી લીધી છે, જે જાગૃતિ દાખી છે, હવે એ બધી વાત આવશે. આ બધી કથાઓ દ્વારા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે જે આપણી પર ઉપકાર કર્યો છે ને એ અનન્ય છે. આપણે વારંવાર આ વસ્તુ લીધી છે અને વારંવાર આવું બોલવાનું મન થાય, વિચારવાનું મન થાય કે આવા દ્રષ્ટાંતો, આવી કથાઓ ન મૂકી હોત તો આપણે ક્યારેય સમજી ન શક્યા હોત કે આપણું જીવન પણ આવી કથાઓમાંથી જ એક છે. આપણી પણ કંઈક આવી જ કથા છે. બસ હવે આપણે આપણી કથાનો જે ઉત્તરાર્ધ છે એ બદલાવાનો છે. આ ભીમસેનને આ મહાત્મા મળ્યા, બધી વાતો થઈ, પોતે નીકળી ગયા અને રસ્તામાં એમને યાદ આવે છે કે ઓહો, મેં તો મહાત્માનું નામ પણ નહીં પૂછ્યું. મેં પૂછ્યું હતું અલબત્ત, એમણે જવાબ ટાળ્યો અને એ સમયે હું એટલો શાંત થઈ ગયો કે મેં પોતે એમને કહ્યું કે આ પવિત્ર આત્મા છો, મારી માટે એ જ ઘણું છે, પણ ભવિષ્યની અંદરમાં મારે ઉપકારીના ઋણ સ્મરણ માટે પણ એમનું નામ મારે પૂછવું જોઈતું હતું. અને બીજી વાત, એમણે વાતમાં મને કહ્યું કે તમે જાઓ ગિરનાર અને એક બહુ મોટું કલ્યાણ એ ગિરનારમાં તમારી રાહ જોઈ રહ્યું છે. કોઈ એક વ્યક્તિ, એની સાથે મારી મુલાકાત થશે જે મારા જીવનની અંદરમાં આમૂલચૂલ પરિવર્તન લાવશે. પણ વ્યક્તિ કોણ હશે એ પૂછવાનું તો રહી જ ગયું. કેટલીક ક્ષણો માટે આવા વિચારો ચાલ્યા, પણ તેમ છતાં મન કેટલીક મિનિટો પછી ફરી પાછું શાંત થયું કે આ મહાપુરુષના મુખમાંથી નીકળેલું વચન, એમાં વિકલ્પ પણ કરવા જેવી શક્યતા મારે ન રાખવી જોઈએ. એમણે શું કહ્યું એના કરતાં વધુ મહત્વનું એ છે કે એ કેવા હતા. એમની એ શાંત મુદ્રા, એમનું એ વાત્સલ્યભર્યું વદન, એમની એ કરુણા, મારા જેવા માણસને પણ કેટલી સારી રીતે એમણે બોલાવ્યો. મારા મનના ભાવો એમણે જાણ્યા. એમને શું જરૂર હતી? પોતે શિલા ઉપર બેઠા હતા, હું તો આગળથી નીકળી ગયો હોત મરવાનો નિર્ધાર કરીને અને ગિરનાર પહોંચીને મરી પણ ગયો હોત. આ એમની કેવી કરુણા! સામે ચડીને, સામેથી ચાલીને મને બોલાવ્યો કે હે ભીમસેન, આ વિચાર ન કરાય. અને કેવી સમજણ આપી! કયા ભાવમાં મને આવી સમજણ મળી હોત? માતા પિતાનો ખૂની એવો હું, લોકોનો દ્રોહી એવો હું, મારા જ રાજ્યની પ્રજાને રંજાડનાર એવો હું, ઢગલા બંધ ચોરીઓ કરનાર હું, કેવો હતભાગી કર્મ, કેવો બદનસીબ હું, જ્યાં જાઉં ત્યાં દુષ્કર ઊભું કરું, કોઈનો ન થઈ શક્યો આવો હું, 18 વર્ષથી હેરાન થતો એવો હું. અને આવા વ્યક્તિને એમણે જે વાત્સલ્ય આપ્યું એની તોલે શું આવે? હવે આ વ્યક્તિએ જે કહ્યું છે એમાં વિકલ્પ કરવું એ મને કોઈ કાળે શોભતું નથી. એક અનેરો આનંદ 18 વર્ષમાં નહીં, આખા જીવનકાળ દરમિયાનમાં જેવો આનંદ નથી અનુભવ્યો એવો આનંદ અત્યારે આ ભીમસેન પોતે અનુભવી રહ્યો છે. મન પ્રફુલ્લિત છે, તરબતર છે, કંઈ જ મળ્યું નથી. જે ગિરનાર વિશે પેલા મહાત્માના મુખેથી સાંભળ્યું હતું અને ગિરનાર જવાની તલબ ઊભી કરી હતી, એ ગિરનાર પણ હજી મળ્યું નથી. આ મહાત્માએ ગિરનાર ઉપર એક વ્યક્તિનો તમને મિલાપ થશે એવું જે કહ્યું હતું એ વ્યક્તિ પણ હજી તો મળ્યું નથી. પણ તેમ છતાં આનંદ એની ચરમસીમાએ છે. કેમ?
કારણ કે કેટલાય કર્મો એના પ્રત્યેના પશ્ચાતાપના કારણે હવે કર્મોની હળવાશ અનુભવાય છે. આપણે ત્યાં જે પ્રસન્નતા શબ્દ છે ને, એ પ્રસન્નતા શબ્દ જ આ સૂચવે છે. જ્યાં સુધી અંદરમાં કર્મોની હળવાશ નહીં અનુભવાય ત્યાં સુધી પ્રસન્નતા નહીં અનુભવાય. આપણે જેને અત્યારે મજા કહીએ છીએ, આપણે જેને સાધન સામગ્રીઓના કારણે ઊભી થયેલી એક પ્રકારની વિકૃતિવાળી કહીએ છીએ, એ અલગ. એકવાર જેને પ્રસન્નતાનો સ્વાદ ચાખ્યો છે ને, એને આ બધા ભોગોમાં મળતી મજાઓ એ બહુ ક્ષુલ્લક લાગશે, તુચ્છ લાગે. પ્રસન્નતા એ આત્માનો ગુણ છે અને સહજ ગુણ છે. મનઃ પ્રસન્નતા મેથી પૂજ્યમાને જિનેશ્વરે. આ શબ્દ જ્યારે શાસ્ત્રકારો લખે છે ત્યારે સમજીને લખે છે કે પ્રભુનો સ્પર્શ પામ્યા, પ્રભુની પૂજના કરી, પ્રભુની સ્તવના કરી છે. એટલે હવે નીકળતી વખતે શાસ્ત્રકાર ભગવંતોને વિશ્વાસ છે કે આ વ્યક્તિના કર્મો એટલા દબાઈ ગયા હશે, આ વ્યક્તિનું જીવન એટલું બધું નિર્મળતાને પામ્યું હશે કે હવે એ ખરા અર્થની અંદરમાં પ્રસન્નતાને પામી શક્યું હશે. એનું મન પ્રસન્ન થયું હશે. અને એટલે એમણે લખ્યું મનઃ પ્રસન્નતા મેથી પૂજ્યમાને જિનેશ્વરે. કર્મોની હળવાશ અનુભવ્યા વિના પ્રસન્નતા ક્યારેય ન અનુભવાવી શકાય. અને આ ભીમસેન આ ક્ષણે અત્યારે એવી હળવાશ અને એવી પ્રસન્નતા બંને અનુભવી રહ્યો છે. ગિરનાર તીર્થે આવ્યા, તીર્થની યાત્રા કરી. નેમિનાથ ભગવાનની આવી પ્રતિમા એને જિંદગીમાં ક્યારે જોઈ ન હતી. એક તો પહેલેથી ઉલ્લાસ, એમાં ગિરનાર વિશે આટલું બધું જાણ્યું હતું, એવી ભક્તિ અને એવા ભક્તિના ભાવ સાથે માંડેલા ડગલાઓ, એને પછી થયેલો મેળાપ, આ કેવો આનંદ આપે. આપણે ત્યાં છરીપાલિત સંઘની વ્યવસ્થાઓ એટલા માટે જ હતી. આપણે ત્યાં વાહનો નહોતા, વિજ્ઞાન ત્યારે આટલું આગળ નહોતું વધ્યું, એટલે ચાલવાનું હતું. આ બધી વાહિયાત વાતો છે. મૂળભૂત વાત આ છે. એક એક ડગલું ભરીએ અને એક એક અનેરો આનંદ, અનેરો ગુણ, અનેરી તલબ અંદરમાં અનુભવાય. જેને ભેટવા જવું છે તે તીર્થ, એ નાથ અરિહંત પરમાત્મા, એ બધા માટે અંદરમાં જે અનુભવાય એ અલૌકિક હોય, એ અપૂર્વ હોય. અને એટલા માટે જ આવા ડગલાઓ માંડવાના કીધા છે. અને એટલે જ આવા જ ડગલાઓ માટે કહ્યું એક એક ડગલું ભરે શત્રુંજા સમો છે. આવી ભાવના વગરના ડગલાઓની વાત નથી. આવી ભાવના જેના હૃદયમાં પ્રગટી છે એનું ડગલું એ અનેક ભવોના કર્મોનો રાસ કરતું હશે. અહીંયા ભીમસેનનું આ એક એક ડગલું, નેમિનાથ ભગવાન, એમની ભક્તિ, આ બધું એના પૂર્વે બાંધેલા તમામ કર્મોનો સફાયો બોલાવે છે. ભગવાનની ભક્તિ કરતા 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 એ જ સમયે જિનાલીની અંદરમાં એક વિશાળ છરીપાલિત સંઘ આવે. અને આ બધા આ ભીમસેનને જોઈને વિચારે છે કે આવી અદ્ભુત ભક્તિ. અને પાછળ જે સંઘપતિ ઊભા છે એ સંઘપતિ વિચારે છે કે આ હવે આ ભવ્યાત્માને તો મારે મળવું જોઈએ ખાસ, કેવી ઉત્તમ ભક્તિ કરે છે. અને પાછળથી આગળ આવે છે અને જુએ છે તો બંને એકબીજાની સામે આંખ માંડતા સ્તબ્ધ થઈ ગયા. એક શબ્દ પણ મોઢામાંથી નીકળતો નથી. મૂર્તિની જેમ બંને સ્થિર થઈ ગયા. જીનાલીનું ઔચિત્ય જાળવ્યું. બંને જણા બહાર આવ્યા અને મન ભરીને એકબીજાને ભેટી પડ્યા. બંનેની આંખમાંથી ચોધાર આંસુઓ નીકળે છે. ખૂબ હર્ષિત થયા. અને ભીમસેન વિચારે છે કે મારા ગુરુએ જે મને વાત કરી હતી ને વાત સત્ય પડી છે. મળનાર વ્યક્તિ વિચારે છે કે કયા ગુરુને કઈ વાત, અને માંડીને આખી વાત કરે છે કે જો મારી સાથે આવું આવું થયું, આવું આવું થયું. 18 વર્ષની વાતો. એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, એનો ભાઈ, સગ્ગો ભાઈ જીનવલ્લભ, જેને રાજા બનાવાયો હતો. એ જ 18 વર્ષ પછી 6 રીપાલિત સંઘ લઈ અને ગિરનાર તીર્થની યાત્રાએ આવ્યો. કર્મ જ્યારે ફરે છે ત્યારે ક્યાંથી કોને કઈ રીતે મૂકી દે છે
એ કલ્પના કરવી અશક્ય છે. આપણું પુણ્ય જાગતું હોય ત્યારે ગમે તેવી જગ્યાએ આપણને ભરપૂર સહાય મળી રહે, અને આપણું પાપ જાગતું હોય ત્યારે ગમે તેટલા લોકોની વચ્ચે આપણે નિસહાય થઈ જઈએ. આ કર્મ થિયરીને, અકાટ્ય થિયરીને આપણે સ્વીકારવી જ રહી. અને એટલે જ પુરુષાર્થ પરિસ્થિતિઓને વાળવાની, કર્મને બદલાવવાનો થયો છે. યાત્રાનું સમાપન થયું જીન વલ્લભનું, અને બધું જ સાંભળ્યું છે. એટલે બહુ આગ્રહ કરે છે કે ભાઈ તમે કોઈ પણ હિસાબે આપણા વતનમાં પાછા ફરો. ભાઈને પાછા લઈ આવ્યા. આખી નગરી શ્રાવસ્તી આશ્ચર્ય પામે છે કે આ ભીમસેનને કેમ પાછા લઈ આવ્યા. પણ હવે જે રીતે એનું વાણી, વર્તન, વિચાર, એની આભા, આ બધું દેખાય છે અને લોકો પીગળી જાય છે. લોકોએ સ્વીકાર્યો, અનુભવ્યો કે ભીમસેન ખરેખર સાવ બદલાઈ ગયો છે. સમય ગયો અને જીન વલ્લભ સામંતોને, મંત્રીઓને બધાને આગ્રહપૂર્વક વિનંતી કરાવે છે કે તમે વિનંતી કરો, મારો મોટો ભાઈ જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી હું કઈ રીતે રાજગાદી પર બેસી શકું. સામંતોએ પણ વિચાર્યું કે હવે ભીમસેન ખૂબ ગુણિયલ છે. એના જીવનમાં જે થવાનું હતું તે થઈ ગયું, પણ અત્યારે આ જે મળ્યું છે એ 100 ટચનું સોનું છે. એની ગુણિયલતા, એની પવિત્રતા, એના શુભ વિચારો, એનો પશ્ચાતાપ, આ બધાને આ સામંતો અને મંત્રીઓ અને મહાજન બધાએ અનુભવ્યું. અને બધાએ એક સૂરમાં નિર્ણય કર્યો કે આપણે રાજા તરીકે ભીમસેનને રાજ્ય આપવું જ જોઈએ. એક જમાનામાં જેણે પોતાના માતા પિતાનું ખૂન કર્યું હતું અને જેને એમણે પોતે જ, એ જ મંત્રીઓએ ઉથલાવી અને તડીપાર કરી દીધો હતો, આજે એ જ વ્યક્તિને પોતે સપ્રેમ ફરી પાછા રાજગાદીએ બેસાડે છે. કર્મ બદલાય ત્યારે વ્યક્તિનો એ જ હોય છે, પણ લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. અને હવે રાજા તરીકે બેસ્યા પછીથી એ સૌથી પ્રથમ કામ કરે છે. પોતાના રાજ્યની અંદરમાં જેટલા પણ ગામો છે એ બધા જ ગામોની અંદરમાં જીન મંદિર, પ્રતિમા ભરાવે છે ભગવાનની. કેમ? તો કે મને જે ગુરુ પ્રાપ્ત થયા હતા એવા ગુરુ તો જ આ ગામોમાં પધારશે જો અહીંયા જિનાલય હશે તો, જો આ જિનાલયથી વાસિત એવી પ્રજા હશે તો. આ ધર્મ ખરેખર શ્રેષ્ઠ છે કે જે ધર્મએ મને સમજણ આપી છે, જે ધર્મએ મને મારા જીવનનું પરિવર્તન આપ્યું છે. અને પુષ્કળ શાસન પ્રભાવના વર્ષો સુધી એણે કરી. જિંદગીનો પાછલો સમય આવ્યો અને વૈરાગ્યથી વાસિત બન્યો. મારે હવે આ સંસારની જંજાળમાંથી મુક્ત થઈ જવું છે. સુખના દિવસો આવ્યા હતા, પણ એ દુઃખના દિવસો ક્યારે ભૂલ્યો ન હતો. એ 18 વર્ષ, અને એ 18 વર્ષનું મૂળ કારણ 18 ઘડી સુધી બાંધેલું એ કર્મ, આ બધું અક્ષરશઃ એને યાદ હતું. ગુણિયલ આત્માની છે ને આ નિશાની છે કે ગમે તેટલા સુખના દિવસો પણ એની પાસેથી એની નબળાઈઓ અને એની સબળાઈઓ આ બેવ ક્યારે ભૂલવા નથી દેતા. એ સતત જાગૃત હોય છે કે હું આવી બધી નબળાઈઓના કારણે દુઃખી થયો હતો અને આવી બધી સબળાઈઓના કારણે હું સુખી થયો છું. એટલે હવે સુખના દિવસોમાં પણ, ભોગના દિવસોમાં પણ આ બધી નબળાઈઓને ફરી મારે જોઈતી નથી મારા જીવનમાં. ગુણિયલ આત્મા એ છે કે જે આંખ ખુલ્લી રાખીને જીવે, જેને કંઈક મળી જાય એટલે આંખ બંધ કરી અંધ બની અને ભોગવે, એ જૈન ન હોય. જેની જાગૃતિ સતત હોય કે હું આટલા ભોગ ભોગવી શકું છું, એ પણ એક પુણ્યકર્મના કારણે. અને પુણ્યકર્મ એ મારી મહેનતે મને નથી મળ્યું. પુણ્યકર્મ મને આ દેવગુરુને ધર્મની કૃપાથી મળ્યું છે. આવી સતત જાગૃતિ એને હોય, પછી એ ધર્મના ક્ષેત્રમાં હોય કે પાપના ક્ષેત્રમાં હોય. વૈરાગ્યથી વાસિત થયા ભીમસેન અને ગિરનાર તીર્થની યાત્રાએ ગયા. પોતાની સાથે અનેક આત્માઓને લઈ ગયા અને એ જ ગિરનારગીરી ઉપર
પોતાના જ્ઞાનચંદ્ર નામના જ્ઞાની ગુરુ કે જે એમને પ્રાપ્ત થયા હતા અને જેમણે એમના જીવનની અંદરમાં બધી જ પ્રેરણાઓ કરી હતી, એ ગુરુ એમને ફરીથી પ્રાપ્ત થયા. ભાગ્ય છે ને એ ક્યાંયથી પણ આપણને આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચાડી દે. એ જ ગુરુનું વર્ષો પછી ત્યાં જ હોવું, એ જ સમયે આમનું જવાનું ત્યાં મન થવું અને બંનેનું મળવું. આ કથાઓ છે ને આપણને કાલ્પનિક લાગે કેટલીક વાર કે આવું થોડું હોતું હશે, પણ જેમ આગળ કહ્યું એમ આપણે આપણા જીવનની કથાઓ જ્યારે વિચારવા બેસશું ને ત્યારે ખ્યાલ આવશે કે આવા તો ઢગલાબંધ યોગાનું યોગ આપણે પણ લઈને બેઠા છે. કારણ કે આ યોગાનું યોગ નથી, આપણી અજ્ઞાન દશાના કારણે આ યોગાનું યોગ લાગે છે. જ્ઞાનીની અપેક્ષાએ આ બધા જ એક પછી એક ક્રમબદ્ધ પર્યાયો જે સર્વજ્ઞ ભગવંતો જોઈ રહ્યા છે, આપણા કર્મના કારણે જે આપણે ભોગવી રહ્યા છે, એ ક્રમબદ્ધ પર્યાયો માત્ર છે. એમની પાસે દીક્ષા લીધી, ત્યાં જ ગિરનારમાં, અને દીક્ષા ગ્રહણ કરીને પોતાનું કલ્યાણ સાધ્યું. ભીમસેન રાજાનું ચરિત્ર. અંતરાય કર્મ કેવા હોય છે, કેવી રીતે બંધાય છે, એ જણાવવા માટે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આપણને જણાવ્યું. હવે આપણે નક્કી કરવાનું કે આપણે પૂર્વાર્ધવાળા ભીમસેન બનવું છે કે ઉત્તરાર્ધવાળા ભીમસેન બનવું છે. જે બની ગયું તે બની ગયું, હવે શું કરવું છે એ નિર્ણય આપણે કરવાનો. આ જ અંતરાય કર્મમાં હજી એક દ્રષ્ટાંત એમણે આપ્યો, અંજના સુંદરીનો. આપણે ધર્મકથાની અંદરમાં બહુ જ સુવ્યવસ્થિત રીતે આપણે આ દ્રષ્ટાંત જોયું છે, એટલે એની બહુ વિગતમાં જવા કરતાં મૂળમાં અંજના સુંદરીને આ જે વિયોગ સહન કરવો પડ્યો હતો પવનંજયનો, એનું જે મૂળ કારણ હતું એની ટૂંકમાં વાત. એ ધન સંપન્ન શ્રેષ્ઠી પૂર્વભવ અંજનાનો, 2 પત્નીઓ, પહેલીને જીન માર્ગ તરફ ઘણું વલણ અને બીજીને જીન માર્ગમાં કોઈ રુચિ નહીં. પહેલી જીન પૂજા કર્યા વિના પાણી પણ વાપરે નહીં અને બીજીને આ બધું વ્યર્થ અને નિરર્થક લાગે. એકવાર આ બીજીએ પહેલીને હેરાન કરવા માટે એના જે ભગવાન હતા, જીન પ્રતિમા જેની એ પૂજા કરતી હતી, એ સંતાડી દીધા. પૂજા વિના તો પાણી વાપરવું એવો નિયમ હતો, એટલે ઓલી ભોજનપાન વિનાની રહી. આખો દિવસ એ મૂર્તિની ચિંતા અને શોધખોળમાં ગયો અને બીજીને પછીથી એવું લાગ્યું કે હવે જો હું આ ભગવાન નહીં આપી દઉં અને રાજા શોધી લેશે તો મારી માટે બહુ તકલીફ થઈ જશે. એટલે ચૂપચાપ એણે પ્રતિમાને પાછી જ્યાં હતી ત્યાં મૂકી દીધી. બહુ લાંબા સમય સુધી પેલી વાળીને પત્નીને ભોજન અને પૂજા વિના જે ટટડાવી, એના કારણે આ અંજના સુંદરીને એના પછીના ભવની અંદરમાં પોતાના પતિના વિયોગમાં જીવવું પડ્યું. પોતાના સગ્ગા પિતાએ એને નગરીમાંથી કાઢી નાખી. પોતાની સાસુ જે એની ઉપર માતા કરતાં વધુ સ્નેહવાળી હતી, એ સાસુને એના પર શંકા ઉપજાવી. પોતાના સસરા કે જે માનતા હતા કે આ સાચી જ છે, તેમ છતાં એનું કંઈ જ ન ચાલ્યું. પવનંજય જે સ્વયં એને મળીને ગયા છે રાત્રિના સમયમાં, એને પણ કેટલાક વર્ષો માટે દૂર કરી દીધા. આ બધું થયું એનું મૂળ કારણ આ અંજના સુંદરીએ પહેલાના ભવમાં બાંધેલો અંતરાય. બહુ યાદ રાખવા જેવું છે કે એક જીવનો પણ એક ક્ષણ માટે પણ અંતરાય બાંધીએ છીએ તો એ મલ્ટીપ્લાય થઈ અને આપણને ભવાંતરમાં મળે છે. કર્મોમાં સરવાળા હોતા જ નથી, ગુણાકાર જ હોય છે. એ નક્કી આપણે કરવાનું છે કે આપણે ગુણાકાર શેના કરાવવા છે, શુભના કે અશુભના, ધર્મ કે અધર્મ તો બરાબર, પણ મૂળ આખા જીવનકાળમાં શુભ અને અશુભ તરફ જો દ્રષ્ટિપાત નહીં કરીએ તો આપણે જ્યારે અધર્મના ક્ષેત્રમાં હશું ને ત્યારે અધર્મી જ રહીશું. ધર્મ હોય કે અધર્મ, કોઈ પણ ક્ષેત્રમાં શુભતાને સાચવીને રાખવી એ મહત્વનું છે. અને એ શુભતા ગુણાકાર કરીને મેળવવા માટે આ મનુષ્ય ભવ છે. જૂની અશુભતાને ભાગાકાર કરીને કાઢવા માટે આ મનુષ્ય ભવ છે. બસ આવું કંઈક આપણા જીવનમાં સમજાય. અંતરાય કર્મોમાં હજી પણ કેટલાક દ્રષ્ટાંતો છે. સુરસુંદરીનું પણ દ્રષ્ટાંત છે,
મમણ શેઠનું પણ દ્રષ્ટાંત છે. આવા બધા કેટલાક દ્રષ્ટાંતો જે હવે બાકી છે 2 કે 3 એ દ્રષ્ટાંતોને લઈ અને પછીથી આ જ વીર વિજયજી મહારાજ સાહેબે આ બધી કથાઓના અંતે અષ્ટપ્રકારી પૂજા માટેની કેટલીક વાતો સરસ મૂકી છે કથાઓ સાથેની, એ પણ જોશો. ફરી પાછા મળશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.